મિત્રો નમસ્કાર, જય અંબે. ભાટિયાના ભડાકા દેવરાજ ભાટિયા આજે જઈ રહ્યો હતો અંબાજી. તો થયું કે ચાલો દાંતાથી અંબાજીનો જે રસ્તો છે એ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અને આ જે સિઝન છે, આ જે માહોલ છે, વાતાવરણ છે, તમે જોઈ શકો છો કે કેસુડાના ફૂલ ચામેર પ્રથરાયેલા છે. આખી જે પર્વતની જે ગિરિમાળાઓ છે એના ઉપર કેસુડાના ઝાડ તમને દેખાય છે ને એના ઉપર જે કેસરિયા ફૂલ લટકી રહ્યા છે, તો એનો એક સૌંદર્ય નજારો અલગથી છે. તો ચાલો આજે આપણે સફર કરીશું બનાસ દર્શનના મારા એપિસોડમાં દાંતાથી અંબાજીનો જે રસ્તો છે ને એની સફર કરીશું. ચાલો મારી સાથે. કેટલા હાલ્યા? શું ભાવ છે? 10 રૂપિયા. અને શું કામ આવ્યા? શું કરવાનું? અને માતાજીને ફૂલડા તો એવું કે ના હોય એટલે કે લગાવો તો સારું ઠંડક વાળે એવું હે? માતાજીના ફૂલડા એમ ને? કેસુડા કેસુડા. ચલો તાણે દાંતાથી અંબાજીના રસ્તા ઉપર આવો છો એટલે રસ્તામાં તમને આવા નાના બાળકો, અહીંયા આદિવાસી વિસ્તારના નાના બાળકો તમને કેસુડાના જે ફૂલ છે ને એ ફૂલ વેચતા નજરે પડે છે. આ ફૂલને કહીશ કે આ ફૂલ તમને લૂ લાગે છે, નાના બાળકોને લૂ લાગે છે ને, તો આ ફૂલમાં નવરાવાથી એ લૂ મટી જાય છે. કેટલા છે બેટા એના? 10 રૂપિયા. લ્યો તારે 10 રૂપિયા. હું આવું છું લગભગ આ સમયે તો કેસુડાના ફૂલ લઉં છું. હું પણ ગરમ પાણીમાં નાખીને હું પણ ઘણીવાર નાહું છું, જેના કારણે લૂ નથી લાગતી. એટલે કે કુદરતી સંપત્તિ અને આયુર્વેદિક ઔષધ પણ છે અમારું બનાસકાંઠા. ચાલો બનાસ દર્શનની સફરે. ચાલો ટાટા. સરદાર દુકાન. મિત્રો, જે લોકો અંબાજી ચાલતા આવ્યા છે, માં અંબાના દર્શન કરવા માટે આવ્યા છે ભાદરવી પૂનમના મહોત્સવમાં, એ લોકોને તો ખબર જ હશે કે ત્રિશુળીઓ ઘાટ ક્યાં આવે છે. કારણ કે જ્યારે આ ત્રિશુળીઓ ઘાટ આવે છે ને ત્યારે આપણા પગ વાઇબ્રેટ થવા લાગે છે. પરંતુ માતાજીમાં અસીમ શ્રદ્ધા હોય છે અને જય અંબેના નાદ સાથે આપણે ત્રિશુળીઓ ઘાટ હસતા હસતા પાર કરીએ છીએ. તો આ છે ત્રિશુળીઓ ઘાટ. અંબાજી જતા દાંતા અને અંબાજીના વચ્ચે આવે છે ત્રિશુળીઓ ઘાટ. તો ચલો હવે સફર કરીએ ત્રિશુળીયા ઘાટની. જે ચડાવ છે, ચાલો મારી સાથે. પડજે મત મારા ભાઈ, હો પડજે મત. મિત્રો, અહીંયા જે અમારા વિસ્તારમાં અંબાજી આ બાજુ તમે આવો છો એટલે પાણી પીવા માટે આવી તમારે ડંકી હોય છે, હેડપંપ હોય છે. ગદર પિક્ચરમાં સની દેઓલે જે ડંકી ઉખાડી હતી ને એવી ડંકીઓ અહીંયા અમારે બનાસકાંઠાના જે ટ્રાઇબલ વિસ્તારમાં હોય છે. અને આ ડંકી સની દેઓલ પણ ના ઉખાડી શકે એટલી મજબૂત હોય છે. એટલે પાણી પીવા માટે તમારે પહેલાં પમ્પિંગ કરવું પડે છે અને પછી પાણી આવે એટલે એકદમ જમીનના અંદર પાતાળમાંથી આવતું આ પાણી એકદમ મીઠું હોય છે અને મજા આવે છે. તો જો અંબાજી બાજુ આવો છો તમે ફરવા, તો ડંકીના પાણીની મજા પણ લેજો મિત્રો, મજા આવશે. આ છે અમારું બનાસ દર્શન. આપણા
તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા અંબાજી. મારી પાછળ શક્તિદ્વાર છે અને મા અંબાનું ભવ્ય મંદિર છે, સુવર્ણ શિખર તમને દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ સફર હતી મારી દાંતાથી અંબાજી સુધીનું બનાસ દર્શનની. તો જ્યારે પણ તમે અંબાજી આવો છો ત્યારે આ કુદરતી જે વાતાવરણ, આ સૌંદર્ય તમને આ સિઝનમાં જોવા મળે છે. અને મારી પાછળ છે મા અંબાનું દેવસ્થાન. જય અંબે.